આ જેટલી હવેલીઓ જે છે એ પુષ્ટિ માર્ગનો ગંદવાડ છે, વિકૃતિ છે, મહાપ્રભુજીના સિદ્ધાંતનું કતલખાનું છે. અને જેટલા મહારાજો હવેલી કરી રહ્યા છે, ગલીએ ગલીએ નાકે નાકે જે હવેલી કરી રહ્યા છે, એ બધા ગોસ્વામી બાલક નથી, પણ આ પુષ્ટિ માર્ગી ધર્મનું કતલ કરવાવાળા કસાઈઓ છે. હવે સામે બધું આવી ગયું. અને જેમાં દર્શન કરવા જઈ રહ્યા છે, પ્રસાદ લઈ રહ્યા છે, એ મહાપ્રભુજીના પીઠમાં ખંજર ભોકી રહ્યા છે. જ્યાં દાઢી લીલાવાળા જે કીર્તનિયાઓ, જે ભાગવત કથાકારો, જે પૈસા લઈને ઉદર પોષણ કરવા માટે ભાગવત સપ્તાહ, ભાગવત સેવા, ભગવત કીર્તન, ગુણાનુવાદનો જે ઉપયોગ કરી રહ્યા છે, જે લોકો આવો દુષ્ટ પ્રસાદ ખાઈ રહ્યા છે, એ બધા જ શ્રી મહાપ્રભુજીના આચાર્ય ચરણના નિરંતર અપરાધી છે. એ ભયંકર નરકમાં પણ એની સ્થાન નથી. આ લોકો બધા જ તમમાં પ્રાપ્ત થવા યોગ્ય છે અને થશે. તો આ પુષ્ટિ માર્ગના ગંદવાડનું બધું જ નિરૂપણ કરી દીધું. બીજી વાર આને યાદ ન કરવું પડે એટલે કહી દઉં, આ બધા મહારાજ નથી પણ કસાય છે કે જેમ જે ક્રૂરતાથી શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતની કતલ કરી રહ્યા છે, એવા કસાઈઓ છે કે જે હવેલી ખોલી ખોલીને બેઠા છે, જે હવેલી નામે, ઠાકોરજીના નામે પૈસા માંગી રહ્યા છે કે લાવો આ મનોરથના પૈસા, આ મનોરથના પૈસા. એને અડવાથી, એને જોવાથી પણ પાપ લાગે છે. એ વલ્લભકુલ નથી, એ વલ્લભકુલના કલંકો છે. એટલું સમજી લો બસ. અને જે આ માર્ગ પર ચાલી રહ્યા છે, પોતાના ઘરમાં ઠાકોરજીની, પોતાના સ્વતનુવિત્તથી ઠાકોરજીની સેવા કરી રહ્યા છે, પોતાના ઘરની અંદર શ્રી મહાપ્રભુજીના ગ્રંથનો પાઠ કરી રહ્યા છે, એ બધા આ સમયની અંદર મહાન બળભાગી ભક્તો જે છે કે જેના ચરણારવિંદની રજ પણ પ્રાપ્ત કરીએ તો આપણું જીવન કૃતાર્થ થઈ જાય છે. જે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં નિષ્ઠા રાખીને પોતાના ઘરની અંદર આ બધા પ્રલોભનોથી દૂર રહી અને પોતાના ઠાકોરજીની સેવા અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ અને ભાગવત કથા પણ પોતે ભાગવતનો પાઠ કરી રહ્યા છે, આ પુરુષોત્તમ સહસ્રનામનો પાઠ કરી રહ્યા છે. અને કાંઈ ન બનતું હોય તો ઘરમાં રહીને શ્રી કૃષ્ણ શરણમમાં કરી રહ્યા છે. એ બધા જ શ્રી મહાપ્રભુજી એમના પ્રમેય બલથી શ્રી મહાપ્રભુજી એમને અવશ્ય સેવાફળનું દાન કરશે. મહાપ્રભુજી કરશે. જે મહાપ્રભુજીના ચરણારવિંદમાં બેસીને શ્રી કૃષ્ણ શરણમમાં પણ કરી રહ્યા છે, એ પણ શ્રી મહાપ્રભુજી એને પણ ફલદાન કરવા સમર્થ છે. પણ આ બધા પાપીઓ, આ બધા નાલાયકો જે છે, એ બધા પુષ્ટિ માર્ગનો ખાલી સ્વાંગ ધારણ કરેલો છે, ધોતી બંડીને તિલક ધારણ કરેલા છે, એ બધા મહાન પાપીઓ છે, અઘોર નરકના વાસી છે કે જ્યાં સુધી સૃષ્ટિનો લય ન થાય ત્યાં સુધી નરકમાંથી બહાર નહીં નીકળે. અત્યારે જેટલી મજા કરવી એટલી કરી લ્યો, પણ જ્યાં સુધી સૃષ્ટિનો લય નહીં થાય ત્યાં સુધી આ બધા બહાર નીકળી શકશે નહીં. પછી એ વલ્લભકુલ હોય કે વૈષ્ણવકુલ હોય કે એમાં બધા જ આવી ગયા. અને જ્યાં ભક્તિના ભવાળારૂપ જે મનોરથો કરી રહ્યા છે, બીજાના પૈસા લઈ અને આ બધા મનોરથો કરી રહ્યા છે, પોતાને પાક્કા મર્યાદીઓ ગણાવી રહ્યા છે, સામગ્રીઓ કરી કરીને વૈષ્ણવને પણ દેવદ્રવ્ય ખવડાવી રહ્યા છે, એ બધા પણ ભૂત પ્રેત પિશાચ એવી આ પુષ્ટિ માર્ગની વિકૃતિઓ એ બધી પ્રકટ થઈ છે. એ પુષ્ટિ માર્ગી નથી, પુષ્ટિ માર્ગના દ્રોહી જે છે એમની સાથેનો સંસર્ગ પણ મહાપાતક છે. અને એ જ લોકો આજે પુષ્ટિ માર્ગને કલંકિત કરી રહ્યા છે. પુષ્ટિ માર્ગ વિશુદ્ધ છે, પુષ્ટિ માર્ગ તિરોહિત થયો નથી. પુષ્ટિ માર્ગ મહાપ્રભુજીનો માર્ગ જે છે એ સૂર્યની જેમ ચમકી રહ્યો છે, એને બધા ધૂળ નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ માર્ગમાં કોઈ વિકૃતિ ક્યારે હોઈ શકે નહીં. વિશુદ્ધ કૃષ્ણ ભજન, વિશુદ્ધ કૃષ્ણ ભગતનો આ માર્ગ છે, કૃષ્ણ શરણાગતિનો માર્ગ છે, ઘરમાં રહી અને ભગવત સેવા કરવાનો માર્ગ છે. એ ભગવત સેવાને આપણે પોતાના ઉદરપોષણનું સ્વરૂપ બનાવ્યું, માધ્યમ બનાવ્યું, એને ભિક્ષા માંગવાનું માધ્યમ બનાવી દીધું. અહીંનો એક મૂરખ મહારાજ એમ કહે છે કે તમે હવેલીમાં જાઓ દર્શન કરવા માટે, એમાં તમે સ્કૂટરને કિક મારો, તનુજા સેવા થઈ ગઈ. એમાં પેટ્રોલ ભરાવવા માટે પૈસા નાખ્યા, તમારી વિતજાત થઈ ગઈ. અને હવેલીમાં જઈને ઊભા રહી ગયા તો માણસી થઈ ગઈ. આવા લોકો, આવા જે ઉપલો માળ જેને ખાલી છે ને ગુરુપદે પૂજવા, એ હકીકતમાં તો એ શરમનો વિષય છે કે વલ્લભકુલમાં જન્મી અને એ લોકોએ મહાપ્રભુજીના સિદ્ધાંતને આવો તુચ્છ બનાવી દીધો, આવો હલકો બનાવી દીધો. સ્કૂટરના કિક સાથે તનુજા સેવા કહે છે, સ્કૂટરના કિકને તનુજા સેવા કહે છે. ઠાકોરજીની સેવા કરવાની જરૂર નથી, સ્કૂટરને કિક મારવાની જરૂર છે.
અને એ હવેલીએ પહોંચવાનું છે. મહાપ્રભુ કહે છે કે સેવા ઘરમાં જ થઈ શકે, હવેલીમાં થાય નહીં, બહાર જઈને સેવા થઈ શકે. તો અને એ આ જે વિકૃત માર્ગ, જે પુષ્ટિ માર્ગ જે છે, એને જે પ્રોત્સાહન આપી રહ્યા છે, એ બધા પણ મહાપાતકી છે, શ્રી મહાપ્રભુજીના અપરાધી. આનાથી આપણે જો બચેલા છીએ તો શ્રી મહાપ્રભુજીની આપણી પર પૂર્ણ કૃપા છે. અને મહાપ્રભુજી એટલા સમર્થ છે. તો એક વાત, બીજી વાત કહી દઉં, ઘણાને એમ થાય કે સેવા કરીએ નહીં તો સેવાનું ફળ મળે, પણ ઠાકુરજી અને મહાપ્રભુજી એટલા સમર્થ છે કે જો આપણી નિષ્ઠા જો સાચી છે આ સુમાર્ગ પ્રત્યે, ઠાકુરજી પ્રત્યે આપણો ભક્તના મનોરથ ક્યારેય ભગવાન પૂરણ ન કરે એવું બને જ નહીં. ભલે આ જન્મની આવતે જન્મે પણ ભગવાન ભક્તોના મનોરથ પૂર્ણ કરે જ છે. અને શ્રી મહાપ્રભુજીનું નામ પણ ભક્તિ ઈચ્છા પૂરક, શ્રી મહાપ્રભુજીનું પણ નામ છે. અને ભક્તના મનોરથ ભક્તજન કલ્પ વૃક્ષ રૂપ, એ ભગવાન ભક્તજન કલ્પ વૃક્ષ છે. ભક્તજન કલ્પ વૃક્ષાય નમઃ. શ્રી મહાપ્રભુજી એમ કહે છે ભક્તજનના કલ્પ વૃક્ષ છે, કલ્પ વૃક્ષ પાસે માંગવો એ મળે. આપણે બીજું કાંઈ નથી માંગી રહ્યા, પ્રભુ આપની સેવા માંગી રહ્યા છીએ. તો પ્રભુ કેમ સેવાનું દાન નહીં કરે? કોઈ લૌકિક સુખ બહુ નથી માંગી રહ્યા, આપની સેવા માંગી રહ્યા છે. તો પ્રભુ આપની સેવાનો મનોરથ કોઈનો હશે તો ભગવત સેવા કેમ પ્રદાન ન કરે? કરશે. સેવા, કથા, આ બધામાં જે ભગવદ અનુભૂતિ જે છે, ભગવાન સાથેનો જે અનુભવ જે છે, બસ મુખ્ય ફલ તો એ ભગવાન છે. અને એ તો સ્વરૂપ આપણને પ્રાપ્ત થઈ ગયું છે. ઠાકોરજીની સેવામાં જે સ્વરૂપ આપણને બિરાજે છે, એ કોઈ મૂર્તિ છે ને એનાથી કોઈ ભગવાનનું કોટિકંદર લાવણ્ય રૂપ કંઈક અલગ છે એવું તો છે ને. તો જે ભગવાનનો અનુભવ કરવાનો છે એ ઠાકોરજી આપણને સેવ્ય રૂપમાં પહેલાં પ્રાપ્ત છે. એટલે ભગવાન એ વહી ફલમ સયથા આવિર્ભવે ભુવિ ગુણ સ્વરૂપ ભેદે ન તથા તેષામ ફલમ ભવે. આ મૂળ વસ્તુ આ છે કે